Good morning students, myself Kosa teacher from Paras English High School. Today I will teach you standard 9 subject Gujarati પૂરક વાચન chapter number 1 એટલામાં રાજી. એમનો કવિ છે રમણીક સોમેશ્વર. તેમનો જન્મ 2/1/1951 થયું હતું. રમણીક સોમેશ્વરનો જન્મ કચ્છ જિલ્લાના આડેસર ગામમાં થયો હતો. તેઓ બેંકમાં ઓફિસર તરીકે કાર્ય કરી નિવૃત્ત થયા છે. હાલ વડોદરા રહે છે. તેઓ મુખ્યત્વે કવિ તરીકે જાણીતા છે. આધુનિક કવિઓમાંના એક એવા કવિ કાવ્યો અને ગીતોમાં પ્રકૃતિ તેમજ માનવ ભાવનું ઉચિત ભાષામાં આલેખન કરે છે. માનવ તરફનો સંભાવ અને વૃક્ષો તરફનું ખેંચાણ એમના કાવ્યમાં વિશેષ છે. તમે ઉકેલો ભેદ એમનો કાવ્ય સંગ્રહ છે. ઝંઝવાત વચ્ચે ફૂલ નામે અનુવાદ ગ્રંથમાં કાવ્યો અને ડાયરીના પાના છે. પ્રસ્તુત કાવ્યમાં પ્રકૃતિ સાથેની આત્મીયતા કેવું હળવાશભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે તે સરસ રીતે દર્શાવ્યું છે. તો અહીંયા આપણે જાણીએ કે રમણીક સોમેશ્વરનો જન્મ 2/1/1951 થયું હતું અને તેઓ કચ્છ જિલ્લાના આડેસર ગામમાં એમનો જન્મ થયો હતો. તેઓ બેંકમાં ऑफिसर तरीके कार्य करी અને निवृत्त થયા और अभी वो जो है वडोदरा में रहते हैं और उनकी जो पहचान है वो एक कवि की मुख्यतः कवि तरीके उनकी एक पहचान है. आधुनिक काव्योमाना एक कवियों में से एक है. कवि काव्यों गीतों में प्रकृति यानी उनके गीतों में जो प्रकृति અને માનવ ભાવને ઉચિત ભાષામાં આલેખન કરે છે. માનવ તરફનો સંભાવ અને વૃક્ષો તરફનું ખેંચાણ એમના કાવ્યમાં વિશેષ છે. તમે ઉકેલા ભેદ એમનો કાવ્ય સંગ્રહ છે. ઝંઝવાત વચ્ચે ફૂલ નામે અનુવાદ ગ્રંથમાં કાવ્યો અને ડાયરીના પાના છે. પ્રસ્તુત કાવ્યમાં પ્રકૃતિ સાથેની આત્મીયતા અને હળવાશ અને જીવન જીવવાની પ્રેરણા આપી છે. તો આપણે કાવ્ય વાચન કરે. આપણે તો એટલામાં રાજી, આખે જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કુંપળ તો તાજી. આપણે તો એટલામાં રાજી. એકાદું પંખી જો ડાળ પર બેસે તો થાય મળ્યું આખું આકાશ. એકાદું ગીત કોઈ મોસમનું ગાય તો રોમ રોમ ફૂટે પલાસ. એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે ત્યાં રડઝડતી ઝાલરી બાજી. આપણે તો એટલામાં રાજી. પાણીની એકાદી છલકમાં હોય કદી રીમઝીમ રેલાતો મલ્હાર. છાતીમાં નાગરેલ સપનામાં હોય કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર. એક કુંપળમાં જંગલ ઉભરાય કોઈ પૂછે તો કહીએ કે હજી. આપણે તો એટલામાં રાજી. આપણે તો એટલામાં રાજી यानी अपने इतने में ही खुश है. આખે જંગલમાં રોજે રોજ ફૂટે છે ક્યાંક એક કુંપળ તો તાજી. कुंपड़ એટલે એની नवी कली जो फूटती है उसको कहते हैं कि पूरे जंगल में अगर सिर्फ एक कली भी खिलती है फूटती है तो हम उसको देख के भी क्या है खुश हो जाते हैं और राजी हो जाते हैं. આપણે તો એટલામાં રાજી. એકાદું પંખી જો ડાળ પર ઉપર બેસે
तो थाए मड़ियो आखू आकाश। कहते हैं कवि कि अगर एक पंखी भी अगर डाल के ऊपर बैठ जाता है आकर, तो उनको ऐसा महसूस होता है कि पूरा आकाश जो है वह पूरा आकाश के पंछी जो है वहाँ पे आके बैठ गए हैं, उनको भी ऐसा फील होता है। एकादू गीत कोई मौसम नु गाए, तोय रोम रोम फूटे पलास। और कोई अगर एक आध भी गीत अगर गाता है तो मौसम का गीत, तो उनको जो रोम रोम जो है, उनके रोए रोए जो है वो बहुत खुश हो जाते हैं। एकादी लहर रखी पवननी जिया स्पर्शे, त्या रजड़ती जालरी बाजी। यानी हवा की जो है खाली एक लहर भी आती है, उनको छू जाती है, तो उनको ऐसा स्पर्श होता है कि पूरी जो हवा का जो बहाव जो है वो उनको स्पर्श कर रहा है। આપણે તો એટલામાં રાજી। પાણીની એકાદી છલકમાં હોય, કદી रिमझिम रेलातो मलहर। कि पानी की अगर एक आध बूंद भी होती है, जी रिमझिम बरसता है, तो उनको ऐसा लगता है कि बारिश का पूरा रेला जो है वो बरस रहा है। छाती में नागरेल सपना में होए, कोई एकादी शरणनो विस्तार। एक एक कुंपड़ में जंगल उभराए, कोई पूछे तो कहिए कि हजी आपणे तो એટલામાં राजी। के जंगल में एक एक कुप्पड़ में यानी एक एक कली में जो है जंगल क्या है एक एक कुंपड़ में जंगल उभराए, कोई पूछे तो कहिए कि हजी आपणे એટલામાં राजी। के जंगल में एक एक कली जो है वो खिल के जो है क्या हो जाती है, पूरी चारों तरफ खिल जाती है, बिखर जाती है। तो उसको देख के जो है कवि कहते हैं हम उतने में ही खुश है, नहीं उतने में ही राजी है। तो यहाँ पे जो हमारी काव्य कंप्लीट होती है, उसके बाद क्वेश्चन आंसर। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। આખા જંગલમાં રોજ રોજ શું ફૂટે છે? તો અહીંયા 4 ઓપ્શન છે। ઓપ્શન એ ઘાસ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી ગર્વ, ઓપ્શન સી તાજી કુંપળ। તો એમનો ઉત્તર છે ઓપ્શન ડી તાજી કુંપળ। ડાળ પર એકાદ પંખી બેસે તો કવિને કેવું લાગે છે? ઓપ્શન એ નારાજ થાય છે, ઓપ્શન બી ચિંતા કરે છે, ઓપ્શન સી આખું આકાશ મળ્યું હોય એવું લાગે છે, અને ઓપ્શન ડી પંખીને ઉડવાની ઈચ્છા થાય છે। તો એમનો ઉત્તર છે ઓપ્શન सी આખું આકાશ મળ્યું હોય તેવું લાગે છે। ક્વેશ્ચન નંબર 3, મોસમનું કોઈ એકાદું ગીત ગાય તો કવિના રોમે શું ફૂટે છે? તો અહીંયા 4 ઓપ્શન છે। ઓપ્શન એ પલાસ, ઓપ્શન બી આંબો, ઓપ્શન સી લીમડો, ઓપ્શન ડી વડ। તો એમનો ઉત્તર છે ઓપ્શન એ પલાસ। નંબર 4, પાણીની એકાદી છલકમાં શું રેલાય છે? તો ઓપ્શન એ કેદાર, ઓપ્શન બી મલ્હાર, ઓપ્શન સી ભૈરવી, ઓપ્શન ડી કફે। તો એમનો ઉત્તર છે ઓપ્શન બી મલ્હાર। નંબર 5, આટલામાં રાજી કાવ્ય આપણને ઓપ્શન એ હળવાશ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે, ઓપ્શન બી જંગલમાં રહેવાનો સંદેશ આપે છે, ઓપ્શન સી મલ્હાર રાગે ગાવાનો સંદેશ આપે છે, ઓપ્શન ડી આંગણામાં પલાસ ઉગાડવાનો સંદેશ આપે છે। તો એમનો ઉત્તર છે ઓપ્શન એ હળવાશ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે। તો અહીંયા જો આપણે કાવ્ય કમ્પ્લીટ થાય છે। ઓકે, બાય।